સમાચાર આગળ વધીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને લખ્યો છે પત્ર। મહેસાણા અમદાવાદ ટોલટેક્સ પર કમર્શિયલ ટેક્સ માફ કરવાની રજૂઆત છે। રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલટેક્સ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે। મહેસાણાના સાંસદ મયંક નાયકે પણ સીએમને લેખિતમાં રજૂઆત કરી છે। કમર્શિયલ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરનો પણ ટેક્સ માફ કરવાની માંગણી। 12 અને 14 વ્હીલ વાળા જે વાહનો છે તેના 700 રૂપિયા ટેક્સ લેવાય છે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખીને એક રજૂઆત કરી છે કે મહેસાણા અમદાવાદ ટોલ ટેક્સ રોડ છે એના પરથી ટોલ ટેક્સ સદંતર બંધ કરી દેવો જોઈએ। ત્યાં સુધી બંધ કરવો જોઈએ જ્યાં સુધી એને રોડ વ્યવસ્થિત ન કરવામાં આવે, કારણ કે રોડની હાલત આપણે બતાવવા માગીશ એટલી ભંગાર છે અને દરમિયાન અહીંયાથી ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે। તો એમને એવી લેખિતમાં માગણી કરી છે કે જ્યાં સુધી આ ટોલ ટેક્સ પરનો જે આ રોડ છે, હાઈવે છે, એ શું વ્યવસ્થિત ના હોય તો પછી ટેક્સ શા માટે કોમર્શિયલ વાહનોએ ચૂકવવાનો? અહીંયા 4 વ્હીલરનો ટેક્સ નથી લેવાતો, પરંતુ એ ટેક્સ સરકાર ચૂકવી રહી છે અહીંયા 4 વ્હીલરની ટેક્સ માફી કરીને। ત્યારે ટ્રાન્સપોર્ટર સાથે પણ વાત કરીશું। આપણી સાથે એક ટ્રાન્સપોર્ટર છે મહેસાણા, એમની સાથે વાત કરીશું કે શું કહેશો તમે કે રોડની આવી હાલત છે પણ છતાં કોમર્શિયલ જે ટેક્સ છે હજુ લેવામાં આવે છે અને વર્ષોથી આ ટોલ ટેક્સ ચાલુ છે, સમય મર્યાદા વારંવાર વધારાઈ છે અને ચાલુ જ રાખવામાં આવે છે। વારંવાર અમારી માંગ છે કે અત્યારે વરસાદના કારણે ઘણા બધા જગ્યાએ ખાડા પડી ગયા છે, ઢીચણ સુધી ખાડા પડી ગયા છે। અમારી ગાડીઓ રોજ અનાવારા આવતી જતી હોય છે ટોલ દ્વારા। ટોલ ઉપર અહીંયા કદાચ મારી ગાડી 14 વ્હીલની છે તો 750 રૂપિયા ટોલ ટેક્સ છે, પણ એ પ્રમાણે અમને 70 રૂપિયાની પણ અહીંયા ફેસિલિટી મળતી નથી। કારણ કે અમારી માંગ છે ધારાસભ્ય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગવર્મેન્ટ જોડે એક જ માંગ છે, જ્યાં સુધી ટોલ ટેક્સના રોડ સરખા ના થાય ત્યાં સુધી અમે ટોલ ટેક્સ ભરવા માંગતા નથી। જ્યાં સુધી રોડ સારા ના થાય, કારણ કે ટેક્સ એટલા માટે જ ચૂકવે છે કે એમને સારા રોડની સુવિધા મળે, પરંતુ રોડ જ સારો ના હોય તો પછી ટેક્સ શાનો? આ સવાલ કિરીટ પટેલે તો ઉઠાવ્યો છે, ટ્રાન્સપોર્ટરો પણ ઉઠાવી રહ્યા છે, કોમર્શિયલ વાહન ચાલક આપણી સાથે છે। શું કહેશો, રોડની હાલત શું છે મહેસાણાથી અમદાવાદ? મહેસાણાથી અમદાવાદની રોડની હાલત તો બહુ જ ખરાબ છે। જ્યારથી વરસાદ પડે ત્યારથી ટોલ ટેક્સ તો પૂરો લેવામાં આવે છે પણ રોડ સારા થતા નથી। અમારી માંગણી એટલી છે કે જ્યાર ઘડી રોડ સારા નહીં થાય તો ટોલ ટેક્સ બંધ કરવામાં આવે, એટલી માંગણી અમારી સરકાર જોડે છે, બીજું કોઈ અપીલ નથી। તો વાહન ચાલકો પણ આવી રીતે માંગણી કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આ ટોલ ટેક્સ છે મહેસાણાના અમદાવાદ હાઈવે ઉપર મેવડ પાસે આ ટોલ ટેક્સ છે કે જ્યાં આ પ્રકારે વાત કરવામાં આવી છે। આપણે એક વધુ એક ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવા માગીશું કે જે પ્રમાણે હાઈવે છે આ એની પરિસ્થિતિ શું છે, કેવો રોડ છે અને આવે છે, તો એવું લાગે છે કે ટેક્સ બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી રોડ સારો ના બને? ટોલ નાકું બંધ કરી દેવું જોઈએ। હા, કેમ? રોડ બધી જગ્યાએ હાલત ખરાબ છે, ખાડા એક્સિડન્ટ વધારે થાય, સમય બગડે, ટ્રાફિક બહુ વધારે થાય વાહનોને નુકસાન થાય અને ગાડીને પણ કોઈ પાટા તૂટે એમ રિપેરિંગ વધારે આવે છે। તો આપ જોઈ શકો છો કે આપને જણાવ્યું કે એક જે વાહન ચાલક સાથે પણ આપણે કોમર્શિયલ વાહન ચાલક, લક્ઝરી ચાલક સાથે પણ વાત કરી। એ પણ અત્યારે જ હાલ ટેક્સ ભરીને અહીંથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે। એ પણ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આ આખો રોડ એવી હાલત છે કે કમરના મણકા તૂટી જાય। હકીકતમાં આ રોડ સારો હતો એ દરમિયાન મહેસાણાથી અમદાવાદ જવું હોય તો કદાચ 1 કલાકમાં પહોંચી જવાય, પરંતુ અત્યારે કલાકના 2 થી 3 કલાક જેટલો સમય પણ વીતી જાય છે। એટલે કે ટેક્સ પણ ભરો, સમયની પણ બરબાદી, તમારા કમરના મણકા તોડો અને વાહનોનું મેન્ટેનન્સ અલગ, આ પરિસ્થિતિ છે। ત્યારે પાટણના ધારાસભ્ય આ સમગ્ર બાબતે સીએમને રજૂઆત કરી છે। મહેસાણાના સાંસદ મયંક નાયકે પણ આ બાબતે સીએમને લેખિત રજૂઆત કરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।